અબડાસા વિસ્તારના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમના વિસ્તારની જનતાને મળી આભાર વ્યક્ત કરવા સાથે ખૂટતા કામોની યાદી બનાવવા સક્રિય બને તેવું નલિયા ખાતે ભાજપ ઉમેદવારોના વિજય ઉત્સવ કાર્યક્રમમાં બોલતા અબડાસાના ધારાસભ્ય પીએમ જાડેજાએ જણાવ્યું હતું। નલિયા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના ઉમેદવારોના વિજય ઉત્સવ કાર્યક્રમમાં ધારાસભ્યએ ચૂંટાયેલા ઉમેદવારોને સંબોધન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે તમે તમારા વિસ્તારમાં જઈ નાગરિકોનો આભાર માની હવે આ વિસ્તારમાં વિકાસની કઈ ખૂટતી કડી છે તેનો અભ્યાસ કરી તેની યાદી બનાવી લોકોના કાર્યો કરવા સક્રિય બને તેવી શીખ આપી હતી। છેવાડાના અબડાસા વિસ્તાર માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત વિકાસ કામોની વણઝાર ચાલુ રાખી છે, જેના થકી આ વિસ્તારની જનતાએ વિકાસને કેન્દ્રમાં રાખી ભાજપને સત્તા સોંપી છે। ચૂંટણી દરમિયાન સતત એક માસ અબડાસામાં રહી પ્રચાર ધુરા સંભાળનારા અબડાસાના સહપ્રભારી અને ગાંધીના મુન્દ્રાના માજી ધારાસભ્ય રમેશ મહેશ્વરી વિજય ઉત્સવ સાથે આજે જોગાનું જોગ ધારાસભ્ય પીએમ જાડેજાનો જન્મદિવસ હોવાથી તેમને શુભેચ્છા આપી હતી। અબડાસામાં પ્રચાર દરમિયાન તેમણે તમામ કાર્યકરોને ભાષા ઉપર સંયમ રાખવા અપીલ કરી હતી। તેને ભાજપના કાર્યકરોએ વધાવી લીધી હતી, પરંતુ ગઈકાલે સોશિયલ મીડિયામાં ભાજપ ઉપર આંગળી ચીંધાઈ હતી ત્યારે તેના પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી। વિકાસને વધાવી પ્રજાએ 3 જિલ્લા પંચાયત અને 11 તાલુકા પંચાયતનું મેન્ડેટ ભાજપને આપેલ છે। આવા વિધાનો પ્રત્યે ખેદ વ્યક્ત કર્યો હતો। ચૂંટણી દરમિયાન જેણે પણ પાર્ટી વિરોધી કામ કર્યું હોય તેની કાર્યકરોની યાદી બનાવવા અપીલ કરવા સાથે પાર્ટી આવા તત્વોને નહીં છોડે અને આકરા પગલાં લેવાશે તેવું જણાવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં સૌને આવકાર તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજાએ આપ્યો હતો। ત્યારબાદ અબડાસાના પ્રભારી નયનાબેન ધીરજલાલ પટેલે ઉદ્બોધનમાં દાનામાં નાના કાર્યકરને ટિકિટ આપી ચૂંટણી લડવાની તક ભાજપ આપે છે તેમ જણાવ્યું હતું। વડાપ્રધાન અને મુખ્યમંત્રીના વિકાસ સ્વપ્નને સાકાર કરવા ભાજપને ફરી પાછી સત્તા મળી છે તેવું જણાવ્યું હતું। જિલ્લા ભાજપના મંત્રી પરેશ ભાનુશાલીએ 11 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયત ભાજપને મળી છે। તેનો યશ નાનામાં નાના કાર્યકરને ફાળે જાય છે અને કોઈ વ્યક્તિગત યશ નથી। તેની યાદી બનાવી 7 સીટ તાલુકા પંચાયતની કેમ ન આવે તેની જવાબદારી પર તમામ કાર્યકરો લઈ તે અંગે મંથન કરી શું ખામી રહી ગઈ તેના કારણો જાણવા પ્રયત્ન કરે તો આગામી સમયમાં પાર્ટી તાલુકામાં વધુ મજબૂત બનશે તેવું જણાવ્યું હતું। ભાજપના જિલ્લા પંચાયતના નલિયાના વિજેતા મહાવીરસિંહ જાડેજા, મોથાળા બેઠકના વિજેતા કમાભાઈ સુરાભાઈ રબારીનું ધારાસભ્ય પીએમ જાડેજા, ઇન્ચાર્જ રમેશ મહેશ્વરીનું સન્માન કરાયું હતું। કુટુંબમાં મરણ પ્રસંગને લઈ વાયોર જિલ્લા પંચાયતના વિજેતા ઉપસ્થિત રહી શક્યા ન હતા। તાલુકા પંચાયત ડુંગરાના રાજેશ્રીબેન ગઢવી, ખીરસરા કોઠારાના શફીનાબેન અબ્દુલ સુમરા, વરાડિયાના હીરબાઈ દાદાભાઈ, બાનાડાના રીટાબા તખુબા જાડેજા, જખૌના રીટાબેન તરુણગર ગોસ્વામી, કોઠારાના વિનોદ મનજી દરજી, નલિયા 1ના નંદિનીબેન વાલજી સોલંકી, બાંડિયાના જયેન્દ્રસિંહ કે જાડેજા, બીટાના આલમ કમજી ભેડી, તેરાના પ્રવીણ માધવજી ભાનુશાલી સાથે મોથાળાના ઉમેદવાર કનૈયાગર ગોસ્વામી, નરેડીના ઉમેદવાર પરેશસિંહ બનુભા જાડેજા, વિંજાળના સજિયાબેન હમીદ હિંગોરા, નલિયા 2ના શેનાઝ ઇરફાન મોકરસિંહ, સુથરીના તૌસીફ મામદ સંઘાર, બેર મોટીના હારૂન હાલેપોત્રા, રામપર અબડાના હરેશ સિજુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં તાલુકામાં ભાજપને જળહળતી સફળતા અપાવનાર તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજાનું જિલ્લા ભાજપ વતી ધારાસભ્ય પીએમ જાડેજા અને રમેશ મહેશ્વરી દ્વારા સાલ ઉઢાડી વિશેષ સન્માન કરાયું હતું। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા નખત્રાણા એ જીત્યા છે એનું કારણ એક જ છે કે દેશના વડાપ્રધાન શ્રી જેની જે તમામ બોર્ડરના તાલુકામાં ખૂબ જ એમની લાગણી છે અને જે આજ દિવસ સુધી કામ નહોતા થયા એ કામ થયા, વિકાસના કામ, એના લીધે પ્રજા પછી ગુજરાતના મુખ્યમંત્રી એમની પણ ખૂબ જ આ વિસ્તારમાં જે ખૂબતી હતી કોલેજ હોય, નર્મદાનું પાણી, રોડ, અનેક વિકાસ, એટલે વિકાસનું પાતું ગામોગામ અમે લઈને ગયા અને જે લોકો વર્ષોથી આજે એક જિંદગીમાં મત નથી આપ્યો ભાજપને એ લોકો વિકાસ જોઈ અને બધા ભાજપના પ્રેમથી જોડાણા અને એમની સીટો કોઈની નહોતી આવી એ પણ બીજેપીમાં તાલુકાની જિલ્લાની આ સીટો આવી છે। તો આ ભારતીય જનતા પાર્ટીનું કામ અને સ્થાનિક તાલુકાની જિલ્લાના ધારાસભ્ય, સંસદ સભ્ય, તમામ કાર્યકર્તાની જે લાગણી અને સંતોષકારક જે જવાબ આપ્યા લોકોને એના કારણે જીત થઈ છે। પ્રદ્યુમનસિંહ આપે વિકાસની વાત કરી। અમુક ગામના બૂથ એવા છે જ્યાં તમે કરોડોના કામ આપ્યા છે, પુલિયાના હોય એ બૂથ ફેલ થયા તો કોની ખામી? એટલે આમાં શું છે તમે સમજી જાઓ, આ ચૂંટણી નાની છે, આ ચૂંટણી પછી આમ માથે જાય છે। એ ભલે પાર્ટી ના હોય તો મને ન મળી, કોને મળી, એટલે વેરભાવના અને જનરલ વિકાસની કે
મોટી ભાવના જતું કરવા નથી હોતી. એ પોતાનું વ્યક્તિગત એ અહમના કારણે થયું છે. હકીકત અમે કપડી છે. પણ અને એ લોકો અગાઉ જે લોકો છે ને એ સત્તામાં રહ્યા ને તેથી કામ કર્યું જ નથી. રોડ એના ગામના બન્યા નથી એ લોકો કરે. પણ આ વેરઝેર ભાવના પછી એનો ખોટી પ્રચારમાં એમ કરીને જીત્યા છે. એ હકીકત છે. સૌપ્રથમ તો જનતા જનાર્દન છે, એટલે પ્રજા જ અમારો ભગવાન છે અને એ લોકોએ અમને જે મત આપ્યા છે, અમારા પર વિશ્વાસ મૂક્યો છે, એ બદલ હું પ્રજાજનોની આભારી છું. અને કેન્દ્ર સરકારની યોજના હોય, રાજ્ય સરકારની યોજના હોય અને અબડાસા વિસ્તારના ધારાસભ્ય જેઓ સતત ગામમાં પોતાના વિસ્તારના કામો માટે પ્રયત્નશીલ રહે છે, એટલે વિકાસનું ધાતુ લઈને અમે જે પ્રજાજનોની વચ્ચે જઈ રહ્યા હતા. ત્યારબાદ જિલ્લા અને તાલુકાનું જે સંગઠન છે જેઓ સતત અમને માર્ગદર્શન આપી રહ્યા હતા અને સૌ સંનિષ્ઠ કાર્યકરો જેઓ દિવસ રાત જોયા વિના આ સમસ્ત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અમારી સાથે રહ્યા હતા. તો હું એ સૌને આ દિવસનો શ્રેય આપું છું. ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના માણસો સુધી જે કાર્યક્રમ છે એ અને ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના અનેકવિધ કામોનો ભાગો લઈને ગામડે ગામડે ગયા. એને ગામડામાં મળ્યો અને લોકોએ ખૂબ જ મત આપ્યા. માત્ર વિકાસને અને જોઈને મત આપ્યા છે. વિકાસનો વિજય થયો છે. આપણા ધારાસભ્યશ્રી અને આખી ટીમના પ્રયત્નોથી આજે જે કાર્ય કરવામાં આવ્યા છે એના કારણે ભારતીય જનતા પાર્ટી